આદેશ આદેશ। હું એકતાનાથ ગુરુ યોગી તુલસીનાથજી બાપુ શ્રી શનિદેવ મંદિર ભવનાથ તલેટી ગિરનાર જુનાગઢ ગુજરાત। તો સુખદેવજી મહારાજે ત્રીજા દિવસની સાંજે પરીક્ષિત રાજાને જે ઉપદેશ આપે છે કે બ્રહ્મ જિજ્ઞાસા જ્યાં સુધી આપણી અંદર જાગે નહીં ત્યાં સુધી આપણે સત્યના રસ્તા ઉપર તો ચાલશું જ નહીં ને। એને એ આખો ઉપદેશ આપે છે કે મરતા શીખો। જેવી રીતે પૂરી જિંદગી જે કર્યું હોય છે એ જ આપણા અંત સમયે આપણને એ જ યાદ આવે છે। પૂરી જિંદગી અગર બહિર્મુખી થઈને જીવ્યા છીએ તો એ જ યાદ આવવાનું છે। ધન સંપત્તિ અર્જિત કરી છે તો છેલ્લે પણ એને એ જ યાદ આવશે કે આટલી ધન સંપત્તિ કુટુંબ પરિવાર બધું મૂકીને મારે જવાનું છે। ક્યાં જવાનું છે, હવે શું થશે, આગળનું અધ્યાત્મ બેંકમાં આપણી કોઈ અધ્યાત્મની મૂડી પડી નથી તો એને ચિંતા નથી થતી, પરંતુ જે મૂકીને જવાનું છે એની ચિંતાનો વિષય બની જાય છે। તો જે પૂરી જિંદગી જેના માટે ચિંતા કરી હોય કે હજી પૈસા જોઈએ, જેની ચિંતા કરી હોય, કુટુંબ પરિવારની ચિંતા કરી હોય તો એ જ યાદ આવે છે। જો પહેલેથી જ બધું કરતા પણ પ્રભુ સ્મરણ આપણે કરતા રહીએ, એ તો આપણે અંદરથી કરવાનું છે ને। એમાં કઈ હાથ પગની તો જરૂર નથી કે હાથથી તો નામ લેવું નથી, પગથી નામ લેવું નથી, પેટથી નામ લેવું નથી, શરીરના કોઈ અંગથી એનું નામ લેવામાં તો આવતું નથી। એ તો આપણી અંદરની ગહેરાઈથી એ નામ લઈએ છીએ ને, તો કામ તો આપણું શરીર કરે છે। તો જો આપણે પહેલેથી જ પ્રભુ સ્મરણમાં લીન રહ્યા હોઈએ તો છેલ્લે ઈશ્વર જ યાદ આવે। તો પછી કુટુંબ પરિવાર બહારીક કોઈ જ લૌકિક જે પણ આપણી સંપત્તિ છે કે સંતતિ છે કે પત્ની છે કે પરિવાર છે કોઈ યાદ નથી આવતું, કેમ કે એ માયા મુક્ત થઈ ગયા હોય છે। ત્યાં સુધીમાં એ આનંદ અનુભવે છે કે હવે મારે પરમાત્માને મળવાનું છે, પરમાત્મા સાથે એક થઈ જવાનું છે। તો એની મૃત્યુ એક ઉત્સવ બની જાય છે, અવસર બની જાય છે। તો જે પૂરી જિંદગી આપણે કરીએ છીએ એ જ આપણે છેલ્લે જ્યારે મૃત્યુ નજીક આવશે ત્યારે આપણને એ જ યાદ આવશે। ઉદ્દાલક મુનિનું ઉદાહરણ આપે છે કે ઉદ્દાલક મુનિ કહે છે કે એવા પૂરા સદગુરુ હોય, પૂર્ણ સદગુરુ, એના પાસે આપણે આપણું પાપ પોકારવું જોઈએ, પાપની કબૂલાત કરવી જોઈએ કે આટલા પાપો થયા છે, અને એક એની પાસે જ એની સાક્ષીમાં એક દ્રઢ સંકલ્પ કરવો જોઈએ કે હવે પછી કોઈ પાપ નહીં કરીએ। તો એના શિષ્ય કહે છે કે સૌથી પહેલા તમે તમારું પાપ કહો। તો ઉદ્દાલક મુનિ આખું ઉદાહરણ સાથે સમજાવે છે સરસથી કે કોને કહેવું કોને ન કહેવું। અગર બધાને આપણે કહેતા ફરીએ કે મારાથી આ પાપ થયું છે, મારાથી આ ભૂલ થઈ છે, તો સામેવાળો એ પાપથી આપણને મુક્ત કરાવવાનો માર્ગ જાણતો નથી। તો એ લોકોને કહીને આપણે હાસ્ય પાત્ર બનવાના છીએ, એ દુનિયામાં આપણે મજાક બનાવવાના છે। જ્યારે પૂર્ણ સદગુરુ સામે છે ત્યારે દરેક પાપ જે પણ આપણાથી થયું છે એ આપણે એની કબૂલાત કરી લેવી જોઈએ, અને હવે પછી પાપ નહીં થાય એવો દ્રઢ સંકલ્પ કરી લેવો જોઈએ। તો સદગુરુ જ એક એવા છે જે પાપથી ખરડાયેલો શિષ્ય હોય ને તો એને પણ એ મુક્તિના માર્ગ પર લઈ જાય છે, એને પણ એ સ્વચ્છ કરી શકે છે, કેમ કે એ સદગુરુ એ હવે માલિક છે, એ જ ઈશ્વર છે, એ જ પરમેશ્વર છે, જે પૂર્ણ સદગુરુ છે, જે બ્રહ્મ રૂપમાં એકાકાર છે, એવા સદગુરુની વાત છે। તો સરસથી ઉદ્દાલક મુનિ પણ આટલું સરસ ઉદાહરણ આપે છે। તો જીવતા ન આવડે તો મરતા પણ ન આવડે। જિંદગીભર આપણે ખોટી દોડમાં રહ્યા હોય, જિંદગીભર ઈર્ષા સ્વાર્થ બધું કર્યું હોય, એ સ્વભાવ બનાવી લીધો હોય, તો અંત સમય પણ એ ઈર્ષા થશે કે આ ધન સંપત્તિ, હવે મારું કુટુંબ એ તો સુખ શાંતિથી વૈભવથી રહેશે અને મારે આ બધું છોડીને જવું પડે છે। પૂરી જિંદગી અગર સ્વાર્થ વૃત્તિ રહી છે, ઈર્ષા રહી છે મનમાં, તો છેલ્લે પણ એ જ સ્વાર્થ યાદ આવવાનો છે, એ જ ઈર્ષા થવાની છે।
હવે શું થશે, કઈ યોની, કઈ ઇતર યોનીમાં જવાનું છે, હવે શું થશે, એ કોઈ ચિંતા નથી. પરંતુ અત્યારે પણ એ જ વૃત્તિ છે સ્વાર્થની, જે આખી જિંદગી રાખી હતી કે આ બધું કમાયો તો હું છું, પરંતુ હવે આ બધું છોડીને હું જાઉં છું, અને જે રહી જાય છે એ આ વૈભવ ભોગવે, એ આ ભોગવશે. તો ત્યાં પણ એને એ ચિંતા થાય છે. તો બ્રહ્મ જિજ્ઞાસુ બન્યા વિના કોઈને મરવાની કળા આવડતી નથી. તો હવે ચોથા દિવસે સવારે શુકદેવજી મહારાજ બ્રહ્મ જિજ્ઞાસા એટલે શું એની વાત કહે છે. તો હવે આપણે આગળ જોઈએ. ચોથા દિવસે સવારે શુકદેવજી મહારાજ કહે છે કે હે પરીક્ષિત, મનુષ્ય જાતિનું અંતઃકરણ અનેક દોષોથી ભરપૂર હોય, તે દોષો વડે જ અનેક પાપ કરાય છે. જેનામાં અહમત્વ, મમત્વ અને દોષ બુદ્ધિ દૂર થઈ હોય, તેનામાં જ પૂર્ણ બ્રહ્મને પ્રાપ્ત કરવાની તીવ્ર જિજ્ઞાસા જાગૃત થાય છે. તો આપણે આપણું મનને, હૃદયને દોષોથી જ ભરી રાખ્યું હોય, તો ત્યાં જગ્યા ક્યાં છે કે કોઈ જિજ્ઞાસા ઉઠી શકે? તો જે આ બધા દોષોને નષ્ટ કરી શકે, દૂર કરી શકે, એના મનમાં, એના હૃદયમાં બ્રહ્મ જિજ્ઞાસા ઉઠે છે. બ્રહ્મ જિજ્ઞાસા ઉત્પન્ન થયા વિના બ્રહ્મ પ્રાપ્તિ અશક્ય છે. પરંતુ મનુષ્યમાં બ્રહ્મ જિજ્ઞાસા ઉત્પન્ન થવી તે અતિ દુષ્કર વસ્તુ છે. જ્ઞાનોપદેશ શ્રવણ કર્યા પછી બ્રહ્મ પ્રાપ્તિ કરવામાં દરેકનું મન લલચાય છે. તો આપણે ગમે ત્યાં સારું સાંભળીએ, સારું વાંચીએ, થોડી વાર પણ ઈશ્વરનું સ્મરણ કરીએ, પ્રભુ સ્મરણ કરીએ, કોઈ કરતા હોય ત્યાં આપણે બેઠા હોઈએ, તો થોડી વાર માટે લલચાઈ જઈએ છીએ આપણે કે આ બ્રહ્મ પ્રાપ્તિ તો આપણે પણ કરવી જોઈએ. તો થોડી વાર એ હોય છે, થોડી વાર માટેનું. આત્મકલ્યાણ સાધવાની શુભ ભાવના જાગૃત થાય છે, પરંતુ તે સ્મશાન વૈરાગ્ય હોવાથી અલ્પ સમયમાં તે ભાવના નષ્ટ તથા વાર લાગતી નથી. તો આપણે જોયું જ હશે, જ્યારે આપણે સ્મશાનમાં જઈએ છીએ, આપણું જ કોઈ મૃત્યુ પામે છે, ત્યારે આપણે સ્મશાનમાં જઈએ છીએ તો થોડી વારે વૈરાગ્ય આવી જાય છે ત્યાં ઊભા ઊભા, કે પૂરું જીવન આપણે જે પણ અર્જિત કરવામાં પૂરી જિંદગી બગાડીએ છીએ, આખરે અહીં આવવાનું છે. તો થોડી વાર માટેનો એ વૈરાગ્ય હોય છે. સ્મશાનની બહાર નીકળતા જ એ વૈરાગ્ય એક જતો રહે છે, કેમ કે એ એની અંદરથી વૈરાગ્ય ઉત્પન્ન નથી થયો. એ તો આસપાસનું જે વાતાવરણ છે, સ્મશાનનું જે વાતાવરણ છે, એનાથી એને થોડો વૈરાગ્ય ઉત્પન્ન થયો હતો. એ પોતાની અંદરથી જાગેલો, પોતાની અંદરથી ઉત્પન્ન થયેલો અગર વૈરાગ્ય હોય તો એ પછી છૂટી નથી શકતો. પરંતુ વાતાવરણના, આસપાસના વાતાવરણથી કે બીજા લોકોની વાતોથી થોડી વાર આપણે લલચાઈ જઈએ કે હા, બ્રહ્મ પ્રાપ્તિ તો મારે પણ કરવી જોઈએ, તો એ વિચાર જાજો ટકતો નથી આપણી અંદર, કેમ કે એ બીજાનું ઉધાર લાવેલું છે. મનુષ્યો અદ્રશ્ય આત્મલાભનો સત્વર ત્યાગ કરતા વિલંબ કરતા નથી. તો લૌકિક લાભ જ્યારે દેખાય ને, ગમે એટલો વૈરાગ્ય આવી ગયો હોય પણ એ અંદરથી ના આવ્યો, બીજા પાસેથી, બીજાની વાત સાંભળીને, કોઈનું જ્ઞાન સાંભળીને, કોઈનો ઉપદેશ સાંભળીને થોડી વાર માટે વૈરાગ્ય આવ્યો હોય, થોડી વાર માટે વિરક્તિ આવી હોય, પરંતુ લૌકિક લાભ સામે દેખાઈ જાય ને તો તરત જ એ વિરક્તિ, એ વૈરાગ્ય ક્યાંય ચાલ્યો જાય છે. તો લૌકિક લાભ દેખતા મનુષ્યો અદ્રશ્ય આત્મલાભનો સત્વર ત્યાગ કરતા વિલંબ કરતા નથી. માટે અડગ દ્રઢ ભાવના વિનાની બ્રહ્મ જિજ્ઞાસા એક લાલસા છે, પણ તે સાચી બ્રહ્મ જિજ્ઞાસા નથી. બ્રહ્મ જિજ્ઞાસા એને કહેવાય છે કે જે ઉત્પન્ન થયા પછી કોઈ કાળે અટકતી નથી અને કોઈ પણ રીતે રોકી શકાતી નથી. જેમ કરોળિયો નીચેથી છત વા છાપરા પર જવાનો નિર્ણય કરીને ઉપર ચડતો જાય છે, ત્યારે ચડતા ચડતા અનેક વખત નીચે પડે છે, છતાં તે પોતાના ધારેલા સ્થળે છત વા છાપરા સુધી પહોંચ્યા વિના કદી જંપતો નથી. તો માત્ર એક કરોળિયો છે, ઇતરીઓની છે, કરોળિયો, જેનામાં એટલું જ્ઞાન પણ નથી, એટલી સમજ પણ નથી. એને કોણ જ્ઞાન ઉપદેશ દેવા જાય છે? એ ક્યાં ગ્રંથ વાંચી શકે છે? એ ક્યાં પ્રભુ સ્મરણ કરી શકે છે? છતાં પણ એના સંકલ્પની દ્રઢતા જો, કે એ અગર છત સુધી પહોંચવા માંગે છે તો એ પહોંચીને રહેશે. ગમે તેટલી વાર એ નીચે પડી જાય, એ ફરી પાછો ચડશે.
એ થાકતો નથી, હારતો નથી. અને એનો ધ્યેય એવડો જ હોય ને, એની પાસે કોઈ મોટો ધ્યેય તો હોય નહીં, પરંતુ જે ધ્યેય એનો છે કે મારે છત પર જવું છે, તો એ જઈને રહેશે. તો માણસ કરતા તો એક કરોડિયો છે, છતાં પણ એ સારો કહેવાય ને, કે એનો દ્રઢ સંકલ્પ કેવો છે. અને મનુષ્યનો સંકલ્પ કેવો હોય છે, એક ઘડી ભર સંકલ્પ કરે છે, બીજી ઘડી એ ભૂલી જાય છે, હિંમત હારી જાય છે. તેમજ ધારેલા નિયત સ્થળે પહોંચવાનો અવિરત પરિશ્રમ કર્યા કરે છે, અને છેવટે ધારેલા ધ્યેયે પહોંચે ત્યારે જ વિરામે છે. તેમ જે આત્મા વારંવાર સુખ દુઃખના અને મુશ્કેલીઓના પંજામાં સપડાવા છતાં ધર્મ કર્મ કરી ઊંચે ચડતા ગમે તેટલી વાર નિષ્ફળતા પ્રાપ્ત કરે તો પણ તે ફરી ફરી બ્રહ્મ પ્રાપ્તિ માટે પ્રયત્ન કરે છે. સાચો બ્રહ્મ જિજ્ઞાસુ મોક્ષ જ્ઞાન દર્શક ગુરુનો કાંઈ પણ દોષ ન કાઢતા પોતાના દોષ શોધી સુધારીને આત્માનું ધ્યેય એવા પરમ લક્ષ્ય પરમેશ્વરને પ્રાપ્ત કરવા થતી અનેક ભૂલો સુધારીને તે સતત આત્મ પ્રયત્ન કર્યા કરે છે. તો કરોડિયાની જેવો જેને દ્રઢ સંકલ્પ હોય કે જીવનમાં ગમે તેટલા સુખ હોય, દુઃખ હોય, લૌકિક લાભ હોય, લૌકિક હાનિ હોય, ગમે તેટલી મુશ્કેલીઓ આવી જાય, છતાં એનો સંકલ્પ ન તૂટે, એ ક્યાંય રોકાય નહીં, હિંમત ન હારે કે ની બ્રહ્મ જ્યાં સુધી એ પરબ્રહ્મ પરમાત્માના દર્શન નહીં કરી લઉં ત્યાં સુધી એ પરિશ્રમ કર્યા જ કરે, ક્યાં સુધી નહીં પહોંચી શકીએ અગર એટલો દ્રઢ સંકલ્પ છે. તો જે એવા હોય છે હર મુશ્કેલીઓ સામે પણ લડી અને હિંમતથી આગળ વધે છે સત્યના માર્ગ પર, પરમેશ્વરના માર્ગ પર, જે માટે આપણો આ દેહ મળ્યો છે આપણને એ સાર્થક કરવા માટે. એ ધર્મ કર્મ સત્કર્મ કરે છે અને કરે જ રાખે છે. એ ક્યારેય ડગતો નથી કે હવે આટલા દુઃખ છે, આટલા મુશ્કેલીઓ આવે છે તો હવે નથી કરવું, એમ હિંમત હારતો નથી, એનો સંકલ્પ એટલો દ્રઢ છે. તો જે બ્રહ્મ જિજ્ઞાસુ છે એ મોક્ષ જ્ઞાન દર્શક મતલબ કે ગુરુ આપણા, એનો દોષ નથી બતાવતો કે મારા ગુરુએ તો હજી મને કઈ બતાવ્યું નથી આ રસ્તો કે હું મોક્ષ પ્રાપ્તિ કરી શકું. તો જે સાચો મોક્ષ ઈચ્છુક છે ને એ કોઈનો દોષ નથી જોતો. ગુરુએ ભલે ન બતાવ્યું, ગુરુએ નામ તો આપ્યું છે, ગુરુએ મંત્ર તો આપ્યો જ છે ને. જ્યારે આપણે કોઈને ગુરુ ધારણ કરીએ છીએ ગુરુ, ત્યારે ગુરુ આપણને કાનમાં મંત્ર આપે છે તો એ તો આપ્યો જ છે ને. તો એ જ નામ નામીને ઓળખાવી દે છે, એ જ નામ લેવા માંડીએ, એ જ નામનો જપ અવિરત કરવા લાગીએ તો એ નામ સદગુરુના મુખારવિંદથી નીકળેલા એ શબ્દ છે. તો શબ્દ એ જ બ્રહ્મ છે, તો પછી બ્રહ્મ પ્રાપ્તિ કેમ ન કરાવે એ નામ. તો એ સામેવાળાના દોષ ન જોવા જોઈએ, એ બહાનું ન કરવું જોઈએ, પરંતુ આપણે આપણા દોષ જોવા જોઈએ, એને દૂર કરવા જોઈએ. એ જ સાચો મોક્ષ ઈચ્છુક એને જ કહેવાય. તેમજ જે ખચિત બ્રહ્મ પ્રાપ્તિ કરી શકે તેવી અડગ દ્રઢ જિજ્ઞાસાવાળો આત્મા નિરંતર પરમ બ્રહ્મમાં દ્રષ્ટિ રાખીને સત્કર્મ કરી લઈ બ્રહ્મ સિદ્ધિ પ્રાપ્ત કરે છે. તો એ નિરંતર એની એક જ લક્ષ્ય હોય છે અને એની દ્રષ્ટિ એના લક્ષ્ય ઉપર જ હોય છે. એ ક્યાંય ભટકતો નથી, ક્યાંય આજુબાજુ જોતો નથી, ક્યાંય પણ એને કેટલું કોઈ લુભાવવાની કોશિશ કરે છતાં પણ એની દ્રષ્ટિ ત્યાં છે જ નહીં. એની દ્રષ્ટિ છે સીધી એના લક્ષ્ય ઉપર. તો એ માણસને કોણ ડગાવી શકે? તો એની સમગ્ર ઉર્જાથી એના લક્ષ્ય તરફ આગળ વધે છે. એને ક્યાંય જોવાનું નથી, કંઈ વિચારવાનું નથી, ક્યાંય ભટકવાનું નથી. તો એ જે અડગ અને દ્રઢ સંકલ્પ વાળો વ્યક્તિ છે એ સીધો એના લક્ષ્ય સુધી પહોંચે છે, એને કોઈ ભટકાવી શકતું નથી અને એ બ્રહ્મ સિદ્ધિ પ્રાપ્ત કરે જ છે. તેને જ સાચો બ્રહ્મ જિજ્ઞાસુ કહેવાય છે, જે ઇન્દ્રિય ગમ્ય, મનોગમ્ય, પ્રાણગમ્ય, જીવગમ્ય નથી પણ આત્મગમ્ય અને બ્રહ્મગમ્ય છે. તે જ સાચી બ્રહ્મ જિજ્ઞાસા છે.
અને આપણે આપણું મન જેમ કહે કે આપણને શેમાં ખુશી મળે છે, શેમાં સુખ મળે છે, 2-5 મિનિટ પણ આપણે આપણી ખુશીને જતી નથી કરી શકતા. ખબર બધાને છે કે અવિરત પ્રભુ સ્મરણ કરવું જોઈએ, પરંતુ એમાં મજા નથી આવતી, એમાં સુખ નથી મળતું, એટલે નથી કરવું. મોબાઈલમાં સુખ મળે છે, મોબાઈલમાં ખુશી મળે છે, એ જોવાથી જ અમને ગમે છે, એ જોવાથી જ અમારો સમય જાય છે, તો એ કરવું છે. તો એટલો સમય તો વ્યર્થ જતો રહે છે ને. આપણે પ્રભુ સ્મરણ કરીશું તો આ જીવનને સાર્થક બનાવી શકીશું. પરંતુ આપણે આપણા મનના એટલા બધા ગુલામ થઈને બેઠા છીએ કે જ્યાં મન લઈ જાય ત્યાં જઈએ છીએ, જેમ મન કહે તેમ કરીએ છીએ. તો પછી આ બ્રહ્મ જિજ્ઞાસા એ કોઈ ઇન્દ્રિય ગમ્ય નથી. એ આપણના ઇન્દ્રિયોને ગમે એવું નથી, મનને ગમે એવું પણ નથી, પ્રાણને ગમે એવું પણ નથી, જીવને ગમે એવું પણ નથી. પણ એ શું છે? આત્મગમ્ય. એ આત્માની તડપ છે, એ આત્માની પ્યાસ છે, એ આત્માની જિજ્ઞાસા છે કે બ્રહ્મ પ્રાપ્તિ કરવી. તો એ બ્રહ્મગમ્ય, જેનામાં એ બ્રહ્મગમ્ય આત્મગમ્ય હોય, એ જ બ્રહ્મ જિજ્ઞાસા છે. એ આત્માની ઊંડાઈથી, ગહેરાઈથી એ જિજ્ઞાસા ઉઠે છે. એ કોઈ મન ઉપર કે બુદ્ધિથી વિચારી લીધું કે હા આમ તો કરવું જ છે, તો કંઈ થતું નથી. એ તો એટલી ઊંડાઈથી એ જિજ્ઞાસા ઉઠે, આત્મા તડપે, પીડાથી, વેદનાથી, વિરહથી, પરમેશ્વરના વિરહથી, કે આ આત્મા એ તડપ મહેસૂસ કરે કે કેટલા આ શરીરના વસ્ત્ર બદલતા આવ્યા છીએ, હવે તો મારા સાચા ઘરે, હવે તો હું પરમાત્મામાં લીન થઈ જાઉં, હવે તો હું એની સાથે મળીને એક થઈ જાઉં, હું પણ પરમાત્માનું રૂપ બની જાઉં. એને પરમાત્માનો વિરહ લાગે ત્યારે બ્રહ્મ જિજ્ઞાસા જાગે છે. ધર્મ જિજ્ઞાસા અને બ્રહ્મ જિજ્ઞાસા એ બેમાં ઘણો તફાવત છે. ધર્મ જિજ્ઞાસા એટલે ધર્મના રહસ્યો જાણવાની ભાવના, એવો થાય છે. આ ધર્મ જિજ્ઞાસામાં વેદો, ઉપનિષદો, દર્શનો, શાસ્ત્રો, પુરાણો, ગીતાઓ અને મહાન પુરુષોની વાણીના રહસ્ય સહિત અધ્યયન કરવું. તો જેને ધર્મ જિજ્ઞાસા છે, તો એને ધર્મ વિશે ખાલી જાણવું હોય છે. તો એ વેદ, શાસ્ત્ર, પુરાણ, દર્શન, ઉપનિષદ, ગીતા, મહાન પુરુષોની વાણી, એ બધાનું અધ્યયન કરે છે. એની એમાં એ ધર્મ જિજ્ઞાસા છે. તે પછી કર્મ માર્ગને સમજી આત્મિક કર્મ કરવું તથા અનેક જુદા જુદા મંત્રો જપ્યા બાદ છેલ્લે તમામ મંત્રોના મૂળ તત્વ પ્રણવનું, આત્માનું અને બ્રહ્મનું યથોચિત વિજ્ઞાનમય જ્ઞાન મેળવવું. તો જે અધ્યયન કરે છે વેદ, શાસ્ત્ર, ઉપનિષદનું, તો સમજ તો આવે છે કે હવે આપણે શું કરવું. તો પછી એ જે પણ એના ઈષ્ટ દેવ હોય, ઈષ્ટ દેવી હોય, એના એ મંત્ર જાપ શરૂ કરે છે. અલગ અલગ દેવી દેવતાઓના મંત્ર જાપ કર્યા પછી એ તમામ મંત્રનું મૂળ તત્વ પ્રણવનું, એની ઉપાસના કરવી જોઈએ, એનો જપ કરવો જોઈએ. એ જ્ઞાન વડે જો આપણે જોઈએ તો એ તમામ મંત્રોનો રાજા છે પ્રણવ, એટલે કે ઓમ. અને વિજ્ઞાનમય થઈને તમે એને જોવો તો વિજ્ઞાનની દ્રષ્ટિએ પણ વિજ્ઞાન પણ કહે છે આ પૃથ્વીનો જે ધ્વનિ છે એ ઓમ છે. તો યથોચિત વિજ્ઞાનમય જ્ઞાન મેળવવું, તેનું નામ જ ધર્મ જિજ્ઞાસા છે. ધર્મ જિજ્ઞાસામાં નિશાળમાં ભણનારા છોકરાઓને જેમ નકશા પરથી સ્થળનું ભાન થાય છે. આપણે કંઈક જવું હોય તો નકશાની જરૂર પડે છે ને, કે નકશો જોઈને આપણે એ સ્થળ સુધી પહોંચી જઈએ છીએ. તો જેને ધર્મ જિજ્ઞાસા છે તો એના માટે આ બધા નકશા છે. એને પહેલા જાણવું પડે છે કે કોણે કોણે કર્યું, કેવી રીતે કર્યું, કયો માર્ગ છે, કયા ધર્મમાં શું કહે છે, વેદ શું કહે છે, શાસ્ત્ર શું કહે છે, ઉપનિષદ શું કહે છે, પુરાણ શું કહે છે. અને એ ખાલી જ્ઞાનમય છે કે વિજ્ઞાનમય પણ છે, એમાં પણ તર્ક વિતર્ક કરીને એને સાબિત કરવાની કોશિશ કરે છે. પછી એ કર્મ
માર્ગમાં આગળ વધે છે. તેથી આત્માને સાક્ષાત અનુભવ થયા સિવાયનું માત્ર બુદ્ધિગમ્ય જ્ઞાન પ્રાપ્ત થાય છે. તો એને આત્મજ્ઞાન પ્રાપ્ત નથી થતું, એને માત્ર બુદ્ધિગમ્ય. કેમ આપણે એને જે પણ કહીશું એને ખ્યાલ હોવાનો, કેમ કે એ બધું અધ્યયન કરેલું છે. એને એ બધું જ એને વાંચેલું છે, અધ્યયન કર્યું છે. તો એને હર વાતની ખબર હશે, હર શ્લોકની ખબર હશે. તો ખબર હોવા માત્રથી કઈ આત્મજ્ઞાન થઈ નથી જતું. વેદ શાસ્ત્ર એ વાંચવાનો વિષય નથી, એ જીવવાનો વિષય છે. એને આપણા જીવનમાં ઉતારી દઈએ તો આત્મજ્ઞાન થાય. પરંતુ જે બુદ્ધિજીવીઓ છે એ માત્ર એના મગજ સુધી ઉતરે છે, એમાં એને યાદ રહી જાય છે. તો બુદ્ધિગમ્ય લોકો હોય છે જે એને આત્મજ્ઞાન પ્રાપ્ત નથી થતું. એને જે વેદ શાસ્ત્ર ઉપનિષદ પુરાણ દર્શન જેનું પણ વાંચન કર્યું છે એને એનું જ્ઞાન છે, કેમ કે એણે એનું અધ્યયન કર્યું છે. તો એને આત્મજ્ઞાન કદાપી પ્રાપ્ત નહીં થાય. ઉપરથી એ અહંકાર થશે કે હું બધું જ જાણું છું, મને બધી જ ખબર છે. કોઈ કંઈ પણ પૂછી લ્યો, ગમે એ વેદમાંથી, ઉપનિષદમાંથી, પુરાણમાંથી, ગમે તેમાંથી પૂછી લ્યો, મને બધી જ ખબર છે. તો ખબર હોવા માત્રથી, ખબર તો જે વાંચે એને બધાને ખબર પડે, જે સાંભળે છે જ્ઞાન ઉપદેશ એને પણ ખબર પડે છે. તો સાંભળવા માત્રથી આત્મજ્ઞાન પ્રાપ્ત થતું નથી. એ માટે વેદ શાસ્ત્રને જીવન બનાવવું પડે, કેમ કે એ જીવંત છે. એને જીવનમાં ઉતારવું પડે. એને યાદ રાખવાનો કોઈ મતલબ નથી. એને તો નસ નસમાં, રગ રગમાં ઉતારવાથી આ થાય છે કે આપણું જીવન વેદમય બની જાય, આપણું જીવન શાસ્ત્રમય બની જાય, ત્યારે આત્મજ્ઞાન પ્રાપ્ત થાય છે. તે ધર્મ જિજ્ઞાસામાંથી કર્મ જિજ્ઞાસા ઉત્પન્ન થઈ. કોઈ ત્વરિત ગતિએ તો કોઈ મંદ ગતિએ ધર્મ કર્મમાં આગળ વધે છે. તે રીતે વધ્યા પછી જ્યારે જિજ્ઞાસુને સમજાય છે કે પ્રત્યેક આત્મામાં પ્રભુનું પરમ ચૈતન્ય એટલે કે બ્રહ્મત્વ વ્યાપ્ત છે અને તે બ્રહ્મત્વ પરમ બ્રહ્મની ઉપાસના સિવાય માત્ર અગ્નિની ચિનગારી રૂપ હોવાથી જ્ઞાન, ધ્યાન અને યોગ રૂપી ત્વરિત સળગે તેવો પદાર્થ નાખ્યા સિવાય બ્રહ્મરૂપ અગ્નિનું વિશાળ રૂપ થઈ શકશે નહીં. તો એનામાં ધર્મ જિજ્ઞાસા છે, પછી કર્મ જિજ્ઞાસા એની વધે. જે કંઈ જાણ્યું છે એ બીજાને કહેવામાં, કોઈ પણ કર્મ તો કરશે જ ને કે મને આ બધી ખબર છે, શું કરવું શું ન કરવું. પરંતુ એ બધું કર્યા પછી, એ સારું વાંચન કર્યું છે, તો એ બધું કર્યા પછી એને ખ્યાલ આવશે કે મને ખબર તો બધી જ છે, છતાં ફરક કેમ કંઈ નથી, હજી આત્મજ્ઞાન કેમ નથી, હજી ખાલી આ પુસ્તકનું જ જ્ઞાન રહ્યું. તો એને સમજમાં આવે છે કે આ ચિનગારી અંદરથી આપણે જો સળગાવવી હોય તો એ બ્રહ્મના દર્શન કરવા પડે છે, એની જિજ્ઞાસા રાખવી પડે છે. સંતો કેમ જીવી ગયા, વેદ શું કહે છે, શાસ્ત્ર શું કહે છે, એની જિજ્ઞાસા રાખવાથી ખાલી આપણને એ જ્ઞાન પ્રાપ્ત થશે, બુદ્ધિગમ્ય જ્ઞાન. પરંતુ આત્મજ્ઞાન ત્યારે પ્રાપ્ત થશે જ્યારે આપણે આપણી ભીતર ઉતરીશું, આપણે એ બ્રહ્મના દર્શન કરી શકીશું, આપણે એ બ્રહ્મ સુધી પહોંચી શકીશું. ત્યારે જ આપણે એ બ્રહ્મ પ્રાપ્તિ કરી શકીએ ને. તો એ ચિનગારી ત્યાં જવાય છે કેવી રીતે? ધ્યાનથી, યોગથી, પ્રાણાયામથી, સંયમથી, પ્રેમથી, ભાવથી, વિશ્વાસથી. આ બધી એની સીડીઓ છે. જ્યાં સુધી ચિનગારી રૂપ બ્રહ્મત્વ વિશાળ સ્વરૂપ ધારણ કરશે નહીં, ત્યાં સુધી અનેક જન્મ જન્માંતરોમાં કરેલા પાપ કર્મો બળીને ભસ્મ થશે નહીં. તો એ અગ્નિ એટલી સળગશે નહીં ત્યાં સુધી અનેક જન્મ જન્માંતરથી કરેલા પાપ એ ક્યાંથી સળગશે? એ જ્ઞાનની અગ્નિ જો અંદર પ્રગટ થઈ તો જ એ બધા કર્મને સળગાવી દે છે. માટે કર્મ બંધનથી મુક્ત થયા સિવાય આત્મા પરમ બ્રહ્મને પ્રાપ્ત કરી શકશે નહીં. જ્યારે આવી સમજ આવે ત્યારે આત્મામાં શુદ્ધ
બ્રહ્મ જિજ્ઞાસા ઉત્પન્ન થાય છે, કેમ કે ધર્મ જ્ઞાનનું ફળ આત્માનો અભ્યુદય છે, ત્યારે બ્રહ્મ જ્ઞાનનું ફળ આત્માનો મોક્ષ છે. ધર્મ જ્ઞાન, જે ધર્મની જિજ્ઞાસા હતી ને કે બધું વાંચન કરવું છે, બધું જ જાણવું છે કે ધર્મ એટલે શું, કયો ધર્મ શું શીખવે છે, વેદ શું શીખવે છે, પુરાણ શું શીખવે છે, તો એ જે એની ઉત્કંઠા હતી, જે એની જિજ્ઞાસા હતી ધર્મને જાણવાની, તો એ ધર્મ જિજ્ઞાસાનું ફળ શું હોય છે? આત્માનો અભ્યુદય. પરંતુ ત્યારે બ્રહ્મ જ્ઞાનનું ફળ શું હોય છે? આત્માનો મોક્ષ. જો બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત થઈ ગયું તો પછી એ આત્માને બીજું કોઈ શરીર ધારણ કરવું પડતું નથી. એ આત્મા અલગ રહેતી જ નથી, એ ભિન્નતા છે જ નહીં આત્મા અને પરમાત્મા વચ્ચે, બંને એક થઈ જાય છે. અને જ્યારે આત્મા અને પરમાત્મા એક થઈ જાય છે, પૂરી સૃષ્ટિમાં, પૂરા બ્રહ્માંડમાં એ વ્યાપ્ત થઈ જાય છે, પછી એનું કોઈ એક સ્વરૂપ તો છે નહીં, પછી તો એ અણુ અણુમાં વ્યાપ્ત છે પરમાત્માની જેમ જ, કેમ કે એ હવે પરમાત્મા જ બની ગયું. તો બ્રહ્મ જ્ઞાનનું ફળ એ આત્માનો મોક્ષ છે. તેથી બ્રહ્મ જિજ્ઞાસા વિના આત્માનો મોક્ષ અસંભવિત છે. જાણવા યોગ્ય ધર્મ સાધ્ય રૂપે હોય, સાધક પુરુષના જ્ઞાન બુદ્ધિવાળા કર્તવ્યને આધીન છે. માટે બ્રહ્મ જ્ઞાન કર્મને આધીન નથી, પરંતુ બ્રહ્મ જ્ઞાન બ્રહ્મ જિજ્ઞાસાને આધીન છે. તો કંઈ પણ જાણી લઈએ ધર્મ વિશે કે કંઈ પણ કર્મ વિશે કંઈ પણ જાણી લઈએ તો કઈ મોક્ષ પ્રાપ્તિ થતી નથી. એ માટે બ્રહ્મ જિજ્ઞાસા ઉત્પન્ન થાય તો જ આપણે બ્રહ્મ પ્રાપ્તિ કરી શકીએ છીએ. તો બ્રહ્મ પ્રાપ્તિ છે, બ્રહ્મ જ્ઞાન છે, એ બ્રહ્મ જિજ્ઞાસાને આધીન છે. કેમ કે એ જિજ્ઞાસા તો પહેલા ઉઠે કે એ બ્રહ્મની પ્રાપ્તિ કરવી છે તો આપણે કરી શકીશું ને. માટે તપસા બ્રહ્મ વિજિજ્ઞા સસસ્વ એ વેદાંત દર્શનનો શ્લોક છે. તપ વડે જ બ્રહ્મ જિજ્ઞાસાની ઉત્પત્તિ અને વૃદ્ધિ થતી હોવાનું જણાવ્યું છે. તેથી જેની જેવી અને જેટલી પ્રબળ જિજ્ઞાસા હોય છે તેને તેવું અને તેટલું જ બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત થાય છે. તો આપણું જેટલી જિજ્ઞાસા હોય એટલું જ આપણે પ્રયત્ન કરીશું ને. આપણે અગર ગિરનાર ચડીએ છીએ તો કોઈને અંબે માતા સુધી જ જવું છે તો એને એટલી જ સીડીઓ ચડવી પડે છે. પરંતુ કોઈને ગોરક્ષનાથજીની ટૂંક ઉપર જવું છે તો એનાથી વધારે સીડી ચડવી પડશે. કોઈને એનાથી વધારે જિજ્ઞાસા છે કે દત્ત ભગવાનના દર્શન પણ કરવા છે તો પછી તો 10,000 પગથિયા ચડવા જ પડશે ને. એના સિવાય તો એ દર્શન પ્રાપ્ત નહીં થાય. તો જેટલી જેની જિજ્ઞાસા છે એટલો એ ઊંચે ચડશે, એટલા જ એને બ્રહ્મ પ્રાપ્તિ, બ્રહ્મ જ્ઞાન એના અંદર ઉત્પન્ન થતું જશે. વેદ જ્ઞાન અને ઉપનિષદ જ્ઞાન મનુષ્યને સદબોધ કરે છે, ધર્મ તરફ દોરે છે, પરંતુ બ્રહ્મ જ્ઞાન આપી શકતું નથી. તો આપણે ગમે તેટલું સારું વાંચન કરીએ, સારું સાંભળીએ તો એ આપણને સત્યના માર્ગ તરફ આપણને એ દોરે છે. આ કરવું જોઈએ એમ આપણને એ ખ્યાલ આપે છે, પરંતુ એનાથી બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત નથી થઈ જતું. એ માર્ગ બતાવનાર છે. જવું તો આપણે પડે, ચાલવું તો આપણે પડે. એ ખાલી માર્ગ સૂચન કરે છે કે આ માર્ગથી ત્યાં જઈ શકાય છે. જ્યારે બ્રહ્મ જિજ્ઞાસા ઉત્પન્ન થાય ત્યારે જ તે સત્ય જ્ઞાનની પ્રેરણા આપી શકે છે. તો અંદરથી જ્યારે બ્રહ્મ પ્રાપ્તિ કરવી છે એવી જિજ્ઞાસા ઉઠી જાય ત્યારે એને સત્ય જ્ઞાનની પ્રાપ્તિ થાય. કેમ કે પછી એની શોધ પણ એવી હોય કે બ્રહ્મ એની પ્રાપ્તિ હું કઈ રીતે કરી શકું, એ કયા માર્ગથી જાઉં, શું કરવું એવું. તો એ સત્ય જ્ઞાનની એની પ્રેરણા આપી શકે છે. બ્રહ્મ જ્ઞાનની પ્રેરણા લૌકિક વિદ્યા કે વેદાદિ જ્ઞાનને આધીન નથી. એ કોઈને આધીન નથી. વેદોનું જ્ઞાન કે લૌકિક વિદ્યા કે લૌકિક કંઈ પણ આપણને આવડતું હોય, કોઈ પણ સિદ્ધિ, કંઈ જ પણ, એ શેને આધીન નથી બ્રહ્મ જ્ઞાન. પરંતુ પૂર્વ જન્મના યા આજ પૂર્વના કરેલા પવિત્ર કર્મોના ફળોને આધીન છે. તો બ્રહ્મ જિજ્ઞાસા ઉઠવી એ તો પૂર્વ જન્મમાં સંચિત પુણ્યોનો જો અભ્યુદય થાય તો એ જિજ્ઞાસા ઉઠે. અત્યારે હાલત આ સમયની એવી છે કે જિજ્ઞાસા એટલી જ હોય છે કે બંગલો બની જાય,
ગાડીઓ ફળિયામાં એકથી એક ઊભી હોય, આટલી ધન સંપત્તિ અર્જિત કરી લઉં, આટલી સુંદર પત્ની મળી જાય, સંતતિ થઈ જાય, ભૌતિક સુખો કોઈ પણ ઉણપ ના આવે, એટલી જ જિજ્ઞાસા હોય છે. એનાથી ઉપરની સમજ કોઈ પાસે નથી. અગર ધર્મ જિજ્ઞાસા જાગે ને અત્યારે તો પણ બહુ જ કહેવાય. કેમ કે ધર્મ જિજ્ઞાસા જાગશે તો અધ્યયન કરશે, આપણા વેદ પુરાણ વાંચશે તો એને ખ્યાલ આવશે કે શું કરવું જોઈએ. એ માર્ગ બતાવશે, એ માર્ગ તરફ જવા ઈશારો કરશે, ઈચ્છા કરાવશે કે આ માર્ગે આપણે પણ ચાલીએ, આપણે પણ જઈએ. તો બ્રહ્મ જિજ્ઞાસા આ સમયમાં ઉઠવી એ મુશ્કેલ તો છે, પરંતુ ધર્મ જિજ્ઞાસા જાગે તો પણ બહુ છે. કે ખ્યાલ તો આવે માણસને કે કરવું છે શું, કરવાનું છે શું, જવાનું છે ક્યાં. પરંતુ અત્યારે પોતાના સુખ, પોતાના ખુશી એ સિવાયની કોઈ જિજ્ઞાસા નથી. કોઈના પણ ભોગે, કોઈ પણ કાર્યના ભોગે, કોઈ પણ વ્યક્તિના ભોગે મારું સુખ થવું જોઈએ, મને સુખ થવું જોઈએ, એનાથી વધારે જિજ્ઞાસા કોઈને નથી. તો બ્રહ્મ જિજ્ઞાસાની વાત તો બહુ દૂર રહીને. માણસને અત્યારે એટલી જિજ્ઞાસા નથી કે મારા કુટુંબને આખિર જોઈએ છે શું, એ તો પેલા પૂછી લઉં. કે એને ખાલી પૈસા જ પૈસા જોઈએ છે કે બીજું પણ કઈ જોઈએ છે, એ જિજ્ઞાસા નથી ઉઠતી એટલી પણ. તો એ પૂર્વ જન્મમાં આપણા જો સંચિત પુણ્યનો અભ્યુદય થાય તો આપણામાં ધર્મ જિજ્ઞાસા જાગે કે આપણે સારું વાંચીએ, સારું સાંભળીએ, અધ્યયન કરીએ અને એ જે વેદ પુરાણમાં લખ્યું છે એ રસ્તા ઉપર આપણે ચાલીએ. તદ્યથે કર્મચિતો લોક ક્ષીયતે એવ મેવામુત પુણ્યચિતો લોક ક્ષીયતે. છાંદોગ્ય ઉપનિષદનું આ છે. જેમ આ લોકમાં કર્મથી ઉત્પન્ન થયેલા સુખ દુઃખ ક્ષય પામે છે, તેમ પૂર્વના પુણ્યથી પ્રાપ્ત થયેલા સુખ ક્ષય પામે છે. એટલે અગ્નિહોત્ર યજ્ઞાદિ કર્મોનું ફળ અનિત્ય સ્વર્ગ છે. પરંતુ બ્રહ્મ વિદ્યાપનોતિ પરબ્રહ્મના જ્ઞાન યોગ વડે મળતું મોક્ષ પ્રાપ્તિનું પૂર્વ કર્મનું ફળ કદાપી નષ્ટ થતું નથી. તો આપણાથી જે ખરાબ કર્મો થયા છે એ તો આપણે સામે આવે છે, એ તો આપણે એને ભોગવવા જ પડે છે. પરંતુ જે સારા કર્મો સંચિત કર્યા છે તો એનું ફળ ક્યાંય જતું નથી. આપણે સારા કર્મ કરીએ છીએ, આપણા હાથે જો સારું કર્મ થયું છે તો ક્યાંય જતું નથી, એનું સારું ફળ આપણને મળશે જ. તો સારા કર્મોનું જ્યારે એ પુણ્યોદય થાય છે, સંચિત કરેલા કર્મોનું પુણ્યોદય થાય છે, ત્યારે આપણે ઈશ્વરના માર્ગ તરફ આગળ વધવાનું વિચારી શકીએ છીએ. ત્યારે આપણે એ જાણી શકીએ છીએ કે આપણે શું કરવા અહીં આવ્યા છીએ, આપણે શું કરવાનું છે, ઈશ્વર પ્રાપ્તિ માટે આપણે શું કરવાનું છે. તેમજ જ્ઞાન યોગ બીજ કદી પલટાતું નથી. માટે જ ધન સંપત્તિ નશ્વર હોવાથી તથા માત્ર મોક્ષ ફળ નિષ્કામ અને અવિનાશી હોવાથી ગમે તેટલા જન્મ લે તો પણ તે જ્ઞાન યોગ અખંડ અવિચળ રહે છે. તો આપણામાં પૂર્વજન્મમાં પણ જે જ્ઞાન યોગ આપણી અંદર છે તો એ ક્યાંય જતો નથી રહેતો, એ રહે છે. એ આપણે અગર કર્યું છે પૂર્વજન્મમાં તો જ આપણે આ જન્મમાં એ તરફ એ રસ્તો અપનાવ્યો, એ રસ્તા ઉપર જવા માટે આપણે અડગ થયા, એક સંકલ્પ કર્યો. તો એ જ્ઞાન જે આપણે પ્રાપ્ત થયું છે પૂર્વજન્મમાં, તો એ જ્ઞાનનો ક્ષય નથી થતો, એ નાશવંત નથી. જ્ઞાન છે એ નાશવંત નથી, નાશવંત છે માત્ર શરીર. તો શરીરનો નાશ થાય છે તો એ જ્ઞાન કઈ શરીરને તો છે નહીં કોઈ પ્રાપ્ત. આ જ્ઞાન શરીરને તો પ્રાપ્ત નથી જ ને. તો આ જ્ઞાન એ તો પાછું એનું એ જ આવવાનું, ખાલી આપણું મૃત્યુ થશે તો આ શરીરનો ચોલો જ બદલશે ને, આ શરીર રૂપી વસ્ત્ર બદલશે, બાકી તો બધું એનું એ જ છે.
તો એ અખંડ અને અવિચળ છે જ્ઞાન યોગ. પાછું આપણે જન્મ થશે તો એ જ્ઞાન રહેશે કે આપણે શું કરવાનું છે, કેમ કે એ જ્ઞાનનો ક્યારેક ક્ષય નથી થતો. માટે જ દરેક આત્માએ બ્રહ્મ જિજ્ઞાસા ધારણ કરવી યોગ્ય છે. જેમ ચક્ષુની સમીપમાં કોઈ પદાર્થ આવે ત્યારે જ મનની સહાયતાથી મનુષ્યને અન્ય વિષયનું જ્ઞાન થાય છે, પરંતુ બ્રહ્મ જ્ઞાનમાં તેવો નિયમ હોતો નથી. એટલે જ બ્રહ્મ જ્ઞાનમાં જે દ્રશ્ય પદાર્થને જુએ તેવું જ જ્ઞાન થાય એમ હોતું નથી. તો લૌકિક કંઈ પણ પદાર્થ છે એ તો આપણી સામે આવે, એને ઓળખવું હોય તો એ આપણી સામે લઈ આવે, સામે એટલું નજીક હોય, આપણે એને જોઈએ આપણી આંખથી તો આપણને જ્ઞાન પ્રાપ્ત થાય છે કે આ ચીજ આ જ છે. પરંતુ બ્રહ્મ જ્ઞાનમાં એવું નથી થતું ને, એ કઈ આપણને આંખ સામે તો દેખાતું નથી. એ બ્રહ્મ સ્વરૂપ છે, જે બ્રહ્મ તત્વ છે, એને આપણે આંખ સામે તો જોઈ નહીં શકીએ. કોઈ પદાર્થ તો નથી કે આપણી પાસે કોઈ પદાર્થ છે તો આપણે જોઈ લીધો એમ એને જોઈ શકીએ. પરંતુ આત્મા જેની બ્રહ્મ જિજ્ઞાસા કરે તેને પહેલા જોયું, જાણ્યું કે અનુભવ્યું ન હોય તો પણ તેના દર્શન અને અનુભવ મેળવી લઈને આત્માને અકલ્પ્ય બ્રહ્મ જ્ઞાન થાય છે. તેથી જ બ્રહ્મ જિજ્ઞાસાનો સીધો સરળ અર્થ મોક્ષની ઈચ્છા. તો બ્રહ્મ જિજ્ઞાસાનો સીધો અને સાદો અર્થ એ જ છે કે મોક્ષની ઈચ્છા. જેને એ મુક્તિ પ્રાપ્તિ કરવી છે, મોક્ષ પ્રાપ્તિ કરવી છે, એ જ બ્રહ્મ પ્રાપ્તિ કરી શકે. અને એ જ બ્રહ્મ પ્રાપ્તિ છે કે જે આ બ્રહ્મમય સૃષ્ટિમાં પોતે પણ એ બ્રહ્મનું રૂપ બનીને એની સાથે એકાકાર થઈ જાય એવો થાય છે. તેથી આ ઈચ્છાને શુદ્ધ, પવિત્ર, નિષ્કામ, નિર્દોષ અને નિરપેક્ષ માનેલી છે. માટે જ તેને મોક્ષ કરતા માની છે. પ્રત્યેક લૌકિક ઈચ્છા વાસનાવાળી હોય બંધન કરતા છે. માટે જેને સંસારના સુખ સંપત્તિ પ્રત્યે ધિકાર યુક્ત વા તૃપ્તિમય વૈરાગ્ય થયો હોય તેને જ પૂર્ણ રૂપે બ્રહ્મ જિજ્ઞાસા પ્રાપ્ત થાય છે. જેને બાહરિક જ સુખ લાગતું હોય એ જ જિજ્ઞાસા ઉઠતી હોય કે હજી કમાઈ લઉં, હજી ધન કમાઈ લઉં, હજી આટલું મેળવી લઉં. એના માટે બ્રહ્મ જિજ્ઞાસા નથી થતી, પરંતુ પરિશ્રમ કરે છે, જે પણ મળે છે એમાં સંતોષ અનુભવે છે. વધારે સંચિત કરવાનું અંદર ક્યાંય ઈચ્છા નથી, જગ્યા છે કે બ્રહ્મ જિજ્ઞાસાની ઈચ્છા પણ અંદર એને પણ જગ્યા મળે. તો એવા લોકોને એ બ્રહ્મ જિજ્ઞાસા ઉત્પન્ન થાય છે. જ્યાં સુધી આત્માને સુખ સંપત્તિ પ્રત્યે તથા ગૃહ કુટુંબ પ્રત્યે મોહ અગર સુખની આકાંક્ષા હોય છે ત્યાં સુધી તેનામાં સાચી બ્રહ્મ જિજ્ઞાસા ઉત્પન્ન થતી નથી. શુદ્ધ, સત્ય, પૂર્ણ બ્રહ્મ જિજ્ઞાસા સિવાય આત્માનું અને આત્મ બ્રહ્મનું મોક્ષ પ્રતિ આરોહણ થતું નથી. તો જ્યાં સુધી આપણને મમત્વ છે, જેટલું અહમત્વ છે, જેટલું અહંકાર છે, એટલું જ મમત્વ છે. ધન સંપત્તિ, કુટુંબ પરિવાર, એના પ્રત્યે આપણે મોહથી બંધાયેલા છીએ. જેને કોઈ બંધન પ્રાપ્ત થયું છે, કારાગૃહમાં કોઈ બંદી બંધન યુક્ત છે, ક્યાં સુધી જઈ શકશે? પૂરી જેલમાં પણ ફરી આવે, આખરે તો એને જે એ જેલમાં છે એટલામાં એને પાછું આવવું પડશે, પાછું ત્યાં જ જવું પડશે ને. એ કેટલે દૂર જઈ શકશે? એ શું એ જેલની બહાર પણ જઈ શકશે? તો આ લૌકિક બંધન પણ એવું જ છે, એનાથી આપણે આગળ નહીં વધી શકીએ. તો પછી આ સુખ સંપત્તિ અને કુટુંબ, એના સિવાય આગળ આપણે નહીં જઈ શકીએ. જો એના પ્રત્યે વૈરાગ્ય આવી જાય કે આ છે બધા, એ આપણે ફરજ પૂરી કરીએ. પરંતુ એ રોમ રોમમાં, નસ નસમાં, નાડી નાડીમાં એ વ્યાપ્ત ન હોય, એના એ જ વ્યાપ્ત ન હોય, એ મોહ માયાથી મુક્ત હોય. કીચડમાં કમળ કીચડથી ન્યારું રહે છે ને, એને કીચડ અડતું નથી. એવી જ રીતે આપણે પણ પરિવારમાં રહેવા છતાં પણ એ પરિવારના મોહ માયાથી અલગ હોઈએ, વિરક્ત હોઈએ, બીજાને ખબર પણ ન હોય. જેવી રીતે જનક રાજા હતા, સુખ વૈભવમાં રહેતા હતા, રાજા હતા. શું કમી હતી? રાણીઓ હતી, પુત્રી, પરિવાર, કુટુંબ, પત્ની, રાજમહેલ અને રાજા.
ત્યાં કયું સુખ નહોતું, છતાં પણ એમાં રહીને પણ વિરક્ત જ હતા, વિદેહી હતા. દેહ હોવા છતાં વિદેહી. કેટલો વૈરાગ્ય હશે, કેટલી વિરક્તિ હશે એ બધામાં રહેવા છતાં. ચલો કોઈ લગ્ન કર્યા જ નથી, પત્ની છે નહીં એટલે વૈરાગી થયા, એવું તો હતું નહીં. એ બધાની અંદર રહેતા રહેતા એ વિરાગી થયા, એ વિરક્ત થયા, વિદેહી થયા. તો જે આવી રીતે રહી શકે એની અંદર બ્રહ્મ જિજ્ઞાસા જાગી શકે. શુદ્ધ સત્ય પૂર્ણ બ્રહ્મ જિજ્ઞાસા સિવાય આત્માનું અને આત્મ બ્રહ્મનું મોક્ષ પ્રત્યે આરોહણ થતું નથી. તો શુદ્ધ બ્રહ્મ જિજ્ઞાસા ન હોય, ખાલી ઘડી બે ઘડીનું એક આવેગ હોય કે હા બ્રહ્મ પ્રાપ્તિ તો કરવી જોઈએ, તો એ જેવી રીતે બે ઘડીનો વિચાર હતો એવી જ રીતે બે ઘડીમાં એ વિચાર જતો પણ રહેશે. તો મોક્ષ તરફ આપણું આરોહણ થતું નથી. અથા તો બ્રહ્મ જિજ્ઞાસા, પહેલી બ્રહ્મ જિજ્ઞાસા રાખવા કહ્યું છે. તેનો ભાવ અને હેતુ એ છે કે દરેક આત્મામાં પ્રથમ બ્રહ્મ જિજ્ઞાસા ઉત્પન્ન થવી જોઈએ. બ્રહ્મ જિજ્ઞાસા સિવાય આત્મસિદ્ધિ, આત્મબળ પ્રાપ્તિ, આત્મ ઉન્નતિ અને પરમ બ્રહ્મ મોક્ષની પ્રાપ્તિ થવી અશક્ય છે. જેનામાં બ્રહ્મ જિજ્ઞાસા સતેજ છે તેનામાં કોઈ વિરોધ કે અવરોધ આવી શકતો નથી, છતાં જો આવે તો તે ટકતો નથી. કેટલાક લોકો બ્રહ્મને જાણવાની ઈચ્છાને બ્રહ્મ જિજ્ઞાસા હોવાનું માને છે, પરંતુ આત્મામાં રહેલ બ્રહ્મ તત્વની પરમ બ્રહ્મને પ્રાપ્ત કરવાની જિજ્ઞાસાને જ બ્રહ્મ જિજ્ઞાસા કહેલી છે. તો ઘણા લોકોને એવું છે કે બ્રહ્મને જાણવાની આપણે પ્રયત્ન કરીએ, બ્રહ્મને જાણવાનો, એને પ્રાપ્ત કરવાનો, એ જ બ્રહ્મ જિજ્ઞાસા કહેવાય. તો એને બ્રહ્મ જિજ્ઞાસા નથી કહેવાતી, પરંતુ પરમ આત્મામાં રહેલ પરમ બ્રહ્મ પરમાત્માને પ્રાપ્ત કરવાની જિજ્ઞાસા, એને બ્રહ્મ જિજ્ઞાસા કહે છે. કેમ કે ભોજન કર્યા વિના ભોજનના જ્ઞાનથી ક્ષુધા નિવૃત્ત થતી નથી, તેમ જ્ઞાન મેળવવાની જિજ્ઞાસાથી મોક્ષ ગમન થતું નથી. તો જેવી રીતે આપણને ભૂખ લાગી છે, તો એ આપણે ભોજન જ્યાં સુધી નહીં કરીએ ત્યાં સુધી એ ભૂખ તો રહેવાની જ છે ને. તો સામે અગર ભોજનની થાળી પડી છે ભરેલી, તો એ થાળી આપણને એ જાણ છે કે આમાં આટલા પદાર્થો છે ખાવા યોગ્ય, જમવા યોગ્ય, પરંતુ એ જાણવા માત્રથી તો પેટ ભરાઈ નથી જતું ને. તો એવી રીતે આપણે વેદ શાસ્ત્ર, ઉપનિષદ, પુરાણ, દર્શન શાસ્ત્ર ગમે તેટલું આપણે વાંચન કર્યું હોય, અધ્યયન કર્યું હોય, બધી જ ખબર હોય, એ રસ્તાની એ માર્ગની પણ ખબર હોય કે મોક્ષ પ્રાપ્ત કેવી રીતે કરવું, તો ખબર હોવા માત્રથી આપણે કંઈ પ્રાપ્ત નથી કરી શકતા. ખબર તો આપણને છે, જ્યારે ભૂખ લાગી છે ત્યારે ખબર છે કે થાળીમાં કેટલી વસ્તુઓ છે, પરંતુ એ જાણવા માત્રથી તો પેટ ભરાઈ ન જાય ને, એને જમવું પડે ને. તો એવી રીતે આપણે પરિશ્રમ કરવો પડે, આપણે મહેનત કરવી પડે. આપણને આપણી અંદર કેટલા દોષો છે, સૌપ્રથમ આપણે આપણું અવલોકન કરવું જોઈએ. આપણી અંદર રહેલા દોષોને દૂર કરીએ, એ જિજ્ઞાસા પ્રગટ કરીએ કે બ્રહ્મ પ્રાપ્તિ કરવી છે. તો એ કઈ દૂર તો કઈ પ્રાપ્ત કરવા જવાનું નથી. આપણી જ અંદર રહેલી આત્માની અંદર જે બ્રહ્મત્વ રહેલું છે એ જ તેજને આપણે જોવાનું છે. આપણી જ અંદર જે બ્રહ્મ જ્યોતિ પ્રગટી રહી છે એના જ દર્શન કરવાના છે. તો ખબર હોવા માત્રથી આત્મજ્ઞાન પ્રાપ્ત થતું નથી મોક્ષ પ્રાપ્તિ થતી. એ માટે એવું જીવનને બનાવવું પડે છે, એવું જીવન જીવવું પડે છે. વેદ શાસ્ત્ર વાંચવાથી મોક્ષ પ્રાપ્તિ ન થાય, પરંતુ વેદમય જીવન જીવવાથી મોક્ષ પ્રાપ્ત થાય. એને જિંદગીમાં ઉતારીને એવું જીવન જીવવું પડે. એને ખાલી બુદ્ધિમાં ઉતારવાની વાત નથી કે કોઈ બીજું મને કઈ કહે તો હું એ બડાઈ કરી શકું કે મને તો આ વાતની પહેલેથી ખબર છે, આમ જ હોય. તો ખબર હોવાથી શું થયું, એ તો જેને પણ વાંચન કર્યું છે બધાને ખબર છે કે બ્રહ્મ પ્રાપ્તિ કેવી રીતે થાય, મોક્ષ પ્રાપ્તિ કેવી રીતે થાય. તો જેણે પણ અધ્યયન કર્યું છે એને બધાને ખબર છે.
પરંતુ અધ્યયન કરવાથી નહીં, એવી રીતે જીવવાથી બ્રહ્મ જિજ્ઞાસા ઉત્પન્ન થાય છે. જ્યાં સુધી અંદરથી વૈરાગ્ય ઉત્પન્ન થતો નથી, અંદરથી વિરક્તિ આવતી નથી, ત્યાં સુધી બધી જ જિજ્ઞાસા ખોટી. તો જ્યાં સુધી આપણે આપણા દોષોને દૂર નહીં કરીએ, જ્યાં સુધી આપણે એવું ભગવતમય જીવન નહીં જીવીએ, જ્યાં સુધી આપણે ઈશ્વરમય જીવન નહીં જીવીએ, હર શ્વાસ અફસોસ કોનો હોવો જોઈએ? જો એક શ્વાસ પણ પ્રભુ સ્મરણ વિનાનો જાય તો એ અફસોસની વાત છે. પૂરી જિંદગી જે આપણે કરીશું, અંત સમય એ જ યાદ આવશે. તો પછી પ્રભુ સ્મરણ કેમ ન કરવું? એના માટે ક્યાં નાણાં જોઈએ છે, ક્યાં કઈ દૂર જવું પડે છે, ક્યાં કોઈ એટલી મહેનત કરવી પડે છે? જે પણ સ્થાને છીએ આપણે પ્રભુ સ્મરણ તો કરી જ શકીએ છીએ ને, પરંતુ એમાં પણ કેટલા બહાના આપણને મળી જાય છે. મને તો હજી ખ્યાલ નથી શું કરવું જોઈએ, હજી હું આ વાંચીશ, હજી આ કથા સાંભળીશ, હજી આ જ્ઞાન ઉપદેશ સાંભળીશ, હજી હું આ ગ્રંથો વાંચીશ, હજી સમજવાનું બાકી છે. કઈ ન સમજીએ, સમજવામાં તો જન્મો જતા રહે છે ને. કેટલા જન્મો તો આપણે જતા રહ્યા. 84 લક્ષ યોની માંથી આ મનુષ્યનો અવતાર આપણને મળ્યો, મનુષ્યનો દેહ મળ્યો, છતાં આજે પણ એ જ બહાનું કે હજી ખબર નથી શું કરવું. હજી સમજીએ છીએ તો ક્યાં સુધી સમજશું? ક્યારેક તો કરવાનું વિચારો કે હવે કરવું છે, ક્યાં સુધી સમજશું? તો ભોજનના જ્ઞાનથી ક્ષુધા નિવૃત્ત થતી નથી. આપણને ખબર હોય કે આ ભોજન, અને આ વસ્તુ કહેવાય, અને આ પદાર્થ કહેવાય, એ ખબર હોવા માત્રથી આપણી ક્ષુધાની તૃપ્તિ નથી થઈ જતી. એના માટે એ જમવું પડે છે. તેમ જ્ઞાન મેળવવાની જિજ્ઞાસાથી મોક્ષ ગમન થતું નથી. તેથી જ આત્મામાં રહેલી જ્ઞાન મેળવવાની અપેક્ષાને બ્રહ્મ જિજ્ઞાસા કહેલી નથી, પરંતુ આત્મદહરમાં રહેલ આત્મજ્યોતિ બ્રહ્મ તત્વ પ્રાપ્તિની જિજ્ઞાસા રાખે છે. તો આપણે હજી આત્માથી રાખીએ ને બ્રહ્મ જિજ્ઞાસા, આત્મામાં ઉઠે તો પણ આપણે મોક્ષ પ્રાપ્તિ નથી કરી શકતા. પરંતુ આત્માની દહરમાંથી જે આત્મજ્યોતિ બ્રહ્મ તત્વ પ્રાપ્તિની જિજ્ઞાસા રાખે તેને જ બ્રહ્મ જિજ્ઞાસા કહેલી છે. કેમ કે આત્મ જિજ્ઞાસા બ્રહ્મ તરફ તેમજ માયા તરફ, એ રીતે બંને તરફ જિજ્ઞાસા રાખી શકે છે. પણ આત્મદહરમાં રહેલી બ્રહ્મરૂપ ગુઢાત્મામાં પરમ બ્રહ્મ મોક્ષ પ્રાપ્તિ સિવાયની કોઈ જિજ્ઞાસા હોતી નથી. તો આપણે આત્માના દહરમાં જે રહેલું છે એમાં કેવલ ને કેવલ માત્ર બ્રહ્મ પ્રાપ્તિની જિજ્ઞાસા જ રહેલી છે. હજી આપણે આત્માની જિજ્ઞાસા કરીશું ને તો એ પણ હજી લૌકિક અને અલૌકિક બે માર્ગ બતાવશે. કેમ કે આ આત્મા એને હજી બ્રહ્મમાં એકાકાર કરવાનો બાકી છે. આત્મા પરમાત્મામાં એકાકાર થઈ શકે, પરંતુ જ્યાં સુધી થયો નથી ત્યાં સુધી આત્માથી એ જિજ્ઞાસા કરવી એને પણ બ્રહ્મ જિજ્ઞાસા નથી કહેવાતી. આત્માની ઊંડાણથી, આત્માના દહરમાં જે બ્રહ્મ તત્વ પડ્યું છે એને એ જિજ્ઞાસા થાય. કેમ કે એને તો એ જ જિજ્ઞાસા જ છે. ન જાણે કેટલા યુગોથી, કેટલી સદીઓથી, જ્યારથી આપણે આત્માને નવા દેહના વસ્ત્રો આપ્યા કરીએ છીએ ત્યારથી આત્મામાં રહેલ પરબ્રહ્મ પરમાત્મા, આત્મામાં રહેલ બ્રહ્મ જ્યોતિ, એની એક જ જિજ્ઞાસા છે કે આ બ્રહ્મ તત્વમાં એકાકાર થઈને બ્રહ્મ થઈ જવું. તો એની માત્ર ને માત્ર એક જ આકાંક્ષા છે, એક જ જિજ્ઞાસા છે, એને જ કહેવાય છે બ્રહ્મ જિજ્ઞાસા. મોક્ષ પ્રાપ્તિ સિવાયની કોઈ જિજ્ઞાસા હોતી નથી. તેમજ તે માયા તરફ ક્વચિદપી જિજ્ઞાસા રાખતો નથી. માટે જે આત્મ બ્રહ્મ પરમ બ્રહ્મ પરમેશ્વરની જિજ્ઞાસા રાખે છે તેને જ બ્રહ્મ જિજ્ઞાસા માનેલી છે. જેને બ્રહ્મ જિજ્ઞાસા ઉત્પન્ન થાય છે તેને અન્ય કોઈ લૌકિક વિષયની કે કોઈ સુખની અપેક્ષા રહેતી નથી. જેને પરમ સુખ મળે તે શા માટે તુચ્છ માયાવી વસ્તુને ઈચ્છે? તો જેને ખ્યાલ આવી ગયો કે પરમ સુખ શેમાં છે, એ ઘડી બે ઘડીને સુખને તો પછી ઓળખી જ શકે ને કે આ ઘડી બે ઘડીનું પાંચ ક્ષણનું સુખ છે, એને સુખ ન કહેવાય. એ સુખનો તો નાશ થઈ જાય છે.
જેને એ ખ્યાલ આવી જાય છે કે આ શરીર પણ નાશવંત છે, શરીર સાથે મનનો પણ નાશ થઈ જાય છે, બુદ્ધિનો પણ નાશ થઈ જાય છે, પ્રાણનો પણ નાશ થઈ જાય છે, શ્વાસનો નાશ થઈ જાય છે, તો એમાં માયા રાખવી એ શું ઉચિત છે? જેનો ક્યારેય નાશ નથી, જે અજર છે, અમર છે, જેની પાછળ ક્યાંય દુઃખ ઊભું નથી, એ પરમ સુખ છે, પરમ આનંદ છે, કે એ પછી આનંદનું જ રૂપ બની જવાનું છે, તો પછી એ 2-5 ક્ષણના સુખ પાછળ તો નહીં જ ભાગે ને. જેને ખ્યાલ આવી ગયો પરમ સુખની, તો એ પરમ સુખની પ્રાપ્તિ માટે 1 ક્ષણ 2 ક્ષણના સુખને તો પછી જતું કરી જ શકે ને. જેમ કે કોઈ ભિખારીનો છોકરો એકાએક રાજા થઈ જાય, મોટો સમૃદ્ધિશાળી બની જાય, તો તે જેમ ભિખારી પિતાની ઝૂંપડી પર હક કરવા કે તે ઝૂંપડીમાંના ખાટલા ગોદડાની મિલકતને મેળવવા જતો નથી. હવે ભિખારીનો દીકરો એકાએક રાજા થઈ જાય તો શું એના પિતાના ઝૂંપડી પર એ હક કરવા જાય કે આ ઝૂંપડી મને આપી દો, તમારો દીકરો છું, આ ઝૂંપડી પર મારો હક છે? એની અંદર રહેલા તૂટેલા ફૂટેલા વાસણો, તૂટેલા ફૂટેલા જે પણ અંદર વસ્તુઓ છે એના ઉપર એ હક કરવા જશે કે આ બધું મારું છે? કેમ કે હવે રાજા છે. તો એવી જ રીતે જેને પરમ સુખનો ખ્યાલ આવી ગયો, એને તો પછી આ પૂરી લૌકિક જેટલા પણ પદાર્થો છે એ ભિખારીની ઝૂંપડી જેવા જ લાગવાના ને. તો તે જેમ ભિખારી પિતાની ઝૂંપડી પર હક કરવા કે તે ઝૂંપડીમાંના ખાટલા ગોદડાની મિલકતને મેળવવા જતો નથી, તેમ જેને બ્રહ્મ જ્ઞાન થાય છે તેને સંસારના તમામ પદાર્થો, સુખ સંપત્તિ આદિ ગરીબ ભિખારીના ખાટલા ગોદડાને ઝૂંપડી જેવા લાગે છે. તેથી પરમેશ્વરના ઉપાસકની દ્રષ્ટિમાં સંસારના તમામ પદાર્થો પર સમાનતા આવી જાય છે. ત્યારે તેને સંસારના સુખની કે દુઃખની તમામ વસ્તુઓ નશ્વર તેમજ મિથ્યા દેખાવ રૂપ જણાય છે. તેથી કોઈ પણ પદાર્થના સુખ દુઃખથી તેમજ પદાર્થ પ્રાપ્તના હર્ષ શોકથી વિરક્ત અને મુક્ત બની જાય છે. કેમ કે એને હવે સમાનતા, જેને બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત થાય છે તો એને તો સમાનતા આવી જ જાય છે. એને હવે કોઈ સુખ નથી, કોઈ દુઃખ નથી, એ બધાથી પરે ઉઠી ગયો છે, આ સંસારથી પરે ઉઠી ગયો છે. તેના મનથી કોઈ પદાર્થ સારા ખોટા, લાભ વા નુકસાનદાયક જણાતા નથી, તેથી તે એવો બની જાય છે. તો આજે આપણે અહીંયા વિરામ લઈએ. હજી ચોથા દિવસની સવારે જે ઉપદેશ આપે છે એ બાકી છે, પરંતુ એ આપણે હવે કાલના વિડીયોમાં જોઈશું. તો જ્યાં સુધી બ્રહ્મ જ્ઞાનની પ્રાપ્તિ ન થાય, એ જ્ઞાન આપણામાં આવે નહીં, ત્યાં સુધી તો સંસારની જ આ માયા એમાં જ આપણે ઉલझેલા રહીશું. આમાં જ આપણને સુખ લાગશે કે સંસારમાં જ સુખ છે. જેવી રીતે પતિને પત્નીમાં સુખ લાગે છે, પત્નીને પતિમાં સુખ લાગે છે, પતિ પત્નીને સંતતિમાં સુખ લાગે છે, કુટુંબ પરિવાર બધા મળીને સંપત્તિમાં સુખ લાગે છે, ગાડી બંગલા ભૌતિક સુખોમાં સુખ લાગે છે. તો એ આજે છે કાલે ન પણ હોય, કેમ કે એ બધું જ નાશવંત છે. અને બધું જ હોય તો આપણી જિંદગી પૂરી થઈ જવાની હોય, આપણને ખ્યાલ તો નથી કે આ બધું આપણે ભોગવવા માટે આપણું આયુષ્ય કેટલું છે. તો જે નાશવંત છે એને પ્રાપ્ત કરવામાં આપણી જિંદગીઓ દઈ દઈએ, કેટલા જન્મો દઈ દીધા છે, કેટલા જન્મો લીધા હશે આપણે, અને પછી આ માનવના જન્મમાં આવ્યા હશું, કેટલા જન્મો લીધા હશે. તો આનો કોઈ અંત નથી, મોહનો, માયાનો, ઈચ્છાઓનો કોઈ અંત નથી. તો જો એ જ્ઞાન પ્રાપ્ત થાય આપણે અંદરથી, કે જે નાશવંત ચીજોની પાછળ ભાગવાથી કંઈ પણ પ્રાપ્ત નહીં થાય, એના કરતાં જેનો નાશ નથી, જ્યાં ક્યાંય દુઃખ નથી, જ્યાં ખાલી આનંદ ને આનંદ છે, પરમ આનંદ છે, પરમ સુખ છે, એ જ કેમ ઉપલબ્ધ ન કરવું. તો આદેશ, જય ગુરુદેવ, જય ગિરનારી.